જીપીએસસી 2025માં પૂછાયેલો આ પ્રશ્ન બિલ આદિવાસીઓ માટે શામળાજીના મેળાનું મહત્ત્વ ધ્યાને લેવાનું છે. એક લોજિકથી પણ સોલ્વ કરવાની ટ્રાય કરીશું કે ભાઈ વિધાનવાળા પ્રશ્નો કેવી રીતે વગર નોલેજે વગર આપણને એ વસ્તુનો જે ટોપિક છે તેના પર ખબર ના પણ હોય તો પણ સોલ્વ કરી શકીએ છીએ. ભીલ સમુદાય માટે આ એક મેળો મહત્ત્વપૂર્ણ ધાર્મિક તીર્થસ્થાન છે. તો હા ભાઈ, હોઈ શકે છે. મેળાઓ મુખ્યત્વે ધર્મ સાથે જોડાયેલા હોય છે, બરાબર છે, અને ધાર્મિક પ્રવૃત્તિઓના કારણે જ તીર્થસ્થાન પાસે જ આ મેળાઓ મુખ્યત્વે ભરાતા હોય છે. તે તહેવાર દરમિયાન વેપાર વાણિજ્ય માટે પણ સતત બજાર પૂરું પાડે છે. તો હા, તહેવાર જે પણ મેળાઓ જ્યાં ભરાય છે ત્યાં વેપાર વાણિજ્ય અને આર્થિક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે અને તેનાથી એ પ્રદેશના લોકોને વેપાર વાણિજ્યમાં પણ આર્થિક રીતે મદદરૂપ મળે છે. આ મેળો ફક્ત ખરીદ વેચાણ પર વેપારીઓ માટે છે, જેમાં કોઈ પણ ધાર્મિક મહત્ત્વ નથી. હવે અહીંયા આ એક જે વર્ડ યુઝ થયો ફક્ત, બરાબર છે, એ શું છે? એક્સ્ટ્રીમ. ફક્ત અને ફક્ત વેપારી માટે છે, કોઈ પણ ધાર્મિક મહત્ત્વ નથી એનું. તો આ વિધાન પર આપણે ડાઉટ રાખવો જોઈએ અને મોસ્ટલી આ વિધાન કેવા હોય છે? ખોટા જ હોય છે, કારણ કે એક્સ્ટ્રીમ વસ્તુ છે, બરાબર છે. આપણે નદીનું જે સ્નાન છે, બરાબર છે, તેને પણ કેવું છે? તે પણ એક ધાર્મિક આસ્થાનું પ્રતીક છે. જો ત્યાં આગળ સ્નાન પણ થતા હશે તો એ પણ કેવું થઈ જશે? ધાર્મિક વસ્તુ થઈ જશે. એના માટે આ વિધાનને આપણે ખોટું ગણવું જોઈએ. જો ત્રીજું વિધાન ખોટું છે તો આ એક ઓપ્શન ખોટો, અહીંયા ત્રીજો છે, અહીંયા છે, અહીંયા છે, 3 ખોટા. મારો જવાબ ડાયરેક્ટ જ મને મળી જાય છે ઓપ્શન નંબર એ, 1 અને 2, બરાબર છે. જો મને કાંઈ પણ નથી ખબર તો પણ માત્ર લોજિક લગાવીને હું લાવી શકું છું જવાબ. હવે નથી ખબર તો જાણી લઈએ શામળાજીના મેળાનું મહત્વ. સ્થાન અને નદી. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલું શામળાજી ખાતે મેશ્વો નદીના કિનારે ભરાય છે. સમયગાળો અને લંબાઈ જોઈએ તો કારતક સુદ 11થી કારતક પૂર્ણિમા એટલે કે જેને દેવ દિવાળી કહીએ છીએ ત્યાં સુધી તો ભરાય જ છે, પરંતુ ત્યારબાદ પણ ચાલુ રહે છે અને આશરે 21 દિવસ સુધી ચાલે છે. તેના કારણે તે સૌથી લાંબો ચાલતો મેળો બની જાય છે ગુજરાતનો. સૌથી મહત્વનો પોઈન્ટ, શામળાજીના મેળામાં ભગવાન વિષ્ણુના ગદાધર સ્વરૂપને પૂજવામાં આવે છે, તેને સમર્પિત છે, અને આદિવાસીઓ ગદાધર વિષ્ણુને કાળિયા બાવજી તરીકે પૂજે છે. સાંસ્કૃતિક અને આર્થિક જોડાણ. તો મેળો એ આદિવાસીઓ માટે માત્ર ધાર્મિક નહીં પરંતુ આર્થિક કેન્દ્ર રહ્યો છે. વર્ષભર ઘરવખરી, કપડાં, અનાજ, પશુ પક્ષીની લેવેચ માટે એક મોટું બજાર પૂરું પાડે છે. હવે બીજો એક મેં પ્રશ્ન તમારે પ્રેક્ટિસ માટે બનાવ્યો છે. ગુજરાતના આદિવાસી મેળાઓના સંદર્ભમાં નીચેના વિધાનને ધ્યાનમાં લેવાના છે. શામળાજીનો મેળો સૌથી લાંબો ચાલતો મેળો છે, જ્યાં ભગવાન વિષ્ણુની ગદાધર સ્વરૂપે પૂજા થાય છે. સ્થાનિક આદિવાસી સમુદાયો મેળા દરમિયાન મેશ્વો નદીમાં પવિત્ર સ્નાન કરવાનું ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. મેળો માત્ર મનોરંજન માટે જ છે, કોઈ પણ આર્થિક કે વાણિજ્યિક પ્રવૃત્તિ થતી નથી. કયા સાચા છે તમારે જણાવવાના છે. અને અહીંયા બીજો એક પ્રશ્ન છે, વિડીયો પોઝ કરી લેજો અને આન્સર બંનેના તમે કમેન્ટમાં જણાવજો.